જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। મિત્રો ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો। મિત્રો વાત કરવી છે આજે નાગપંચમી ક્યારે છે, નાગપંચમીના દિવસે શું કરવું શું ન કરવું, નાગપંચમીનું શાસ્ત્રમાં શું છે મહત્વ, નાગપંચમીના દિવસે કેવા ઉપાય કરવા અને ઉપાય કરવાથી લાભ શું થાય છે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું। મિત્રો નાગપંચમી એટલે એવું કહેવાય છે કે નાગદેવની પંચમી। આ પૃથ્વીનો દેવ, આ ધરાનો દેવ એવું કહેવાય છે કે નાગદેવ ગણવામાં આવે છે। નાગપંચમીનું વ્રતનું મહિમા એવું કહેવાય છે કે સ્વયં શિવજી પાર્વતીને કહે છે, શ્રાવણે માસી પંચમ્યામ શુક્લ પક્ષે તું પાર્વતી, હે પાર્વતી તું સાંભળ શ્રાવણ માસની પંચમીનું મહત્વ। દ્વાર સ્યો લભતો લેખ્યા ગોમયના વિશોલ વનઃ સાતુપુરા યતમા પ્રોક્તા દેવાનામ વિદુલ્લભા કુર્યા દ્વાદશ વર્ષાણી પંચમ્યામ ચ વરાનને। ભગવાન એવું કહે છે કે હે પાર્વતી, જે વ્યક્તિ નાગપંચમીનું વર્ષ 12 વર્ષ સુધી કરે છે એના જીવનની અંદર એના ભાગ્યના તાળા ખુલી જાય છે। નાગદેવની અસીમ કૃપા તેના ઘર ઉપર રહે છે, આર્થિક રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે। બીજા નંબરની વસ્તુ, આ વ્રતનો નિયમ એવો છે કે ભગવાન કહે છે કે આમ તો ગોમય એટલે કે ગાયના છાણથી પોતાના ઘરના દ્વાર, મુખ્ય દ્વાર ઉપર છાણથી લેપન કરી એમાં નાગની આકૃતિ બનાવીને નાગદેવની પૂજા કરવી। બીજા નંબરની વસ્તુ, તમે તમારા ઘરની અંદર પણ રસોડાની અંદર નાગદેવની આકૃતિ બનાવીને પૂજા આપ કરી શકો છો। નાગદેવનું વ્રત જે છે એવું કહેવાય કે ચતુર્થી તિથિના દિવસે તમારે એક ટાઈમ ભોજન લેવું અને પંચમી તિથિ એટલે કે નાગપાંચમના દિવસે સાંજે એક ટાઈમ ભોજન લેવું। આ રીતે વ્રત કરવાનો મહિમા રહેલો છે। એવું કહેવાય છે કે નાગદેવની આકૃતિ તમારા પાણીયારા ઉપર બનાવી અને નાગદેવની પૂજા કરવી। સાથે સાથે જોડે જો શક્ય હોય તો ચાંદીનો, તાંબાનો અથવા માટીનો નાગ બનાવી અને ત્યાં પ્રસ્થાપિત કરી નાગદેવની પૂજા કરી શકાય। નાગદેવની પૂજા કરો છો ત્યારે એવું કહેવાય છે કે જો તમે ચિત્ર તમારે બનાવો છો તમારા પાણીયારામાં તો 5 ફણાવાળો નાગની આકૃતિ બનાવી અને એની બાજુમાં પર્વત એક બનાવવાનો। પર્વતની અંદર કઈ રીતે, તો કે પહેલા એક ગોળ ચાંદલો કરવો અને બોલવાનું ઓમ સર્પેભ્યો નમઃ, પછી એની નીચે 2 ચાંદલા કરવાના, બોલવાનું ઓમ સર્પેભ્યો નમઃ, એની નીચે 3, એની નીચે 4, એની નીચે 5, એમ કરતા કરતા 9 છેલ્લી લાઈનમાં 9 ચાંદલા કરવાના। આ રીતે એવું કહેવાય પર્વત બનાવો અને ત્યાર પછી નાગદેવની પૂજા કરવી। નાગદેવની પૂજાની અંદર એવું કહેવાય છે કે ઓમ સર્પેભ્યો નમઃ, ઓમ સર્પેભ્યો નમઃ મંત્ર બોલીને આપ પૂજા કરી શકો છો। નાગદેવને પ્રિય પુષ્પ કયા છે? સફેદ રંગના પુષ્પ। સફેદ રંગના પુષ્પથી નાગદેવની પૂજા કરવી। નાગદેવને પહેલા નમસ્કાર કરવા, ત્યાર પછી નાગદેવને 2 દાણા ચોખાથી વધાવવા, નાગદેવને કંકુનો ચાંદલો કરવો, ચોખા અર્પણ કરવા, સાથે સાથે પુષ્પ અર્પણ કરવા, નાગદેવને ધૂપ અર્પણ કરવું અને નાગદેવને એક માટીના કોડિયામાં ઘીનો દીવો કરવાનો છે। રહી વાત પ્રસાદની, તો નાગદેવને પ્રિય પ્રસાદ કયો છે? તો કે ખીરનો પ્રસાદ જમાડી શકો, કુલેરનો પ્રસાદ, પલાળેલા મગની દાળ, બાજરી, શ્રીફળ અને પંચામૃત એનો પ્રસાદ તમે નાગદેવને અર્પણ કરી શકો। એવું કહેવાય છે કે નાગદેવને સમસ્ત દેવી દેવતાઓએ ધારણ કરેલા છે। નાગદેવને એવું કહેવાય છે કે ભગવાન ગણપતિ દાદાએ તો જનોઈ તરીકે નાગદેવને ધારણ કરેલું છે। શ્લોકમાં લખ્યું છે કે નાગાન નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય। વિષ્ણુ ભગવાનની વાત કરીએ તો એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાન શેષ નારાયણની ઉપર શયન કરતા બતાવેલા છે। એનાથી આગળ વાત કરીએ તો કૃષ્ણ ભગવાને કાલિય નાગ ઉપર નૃત્ય કરતા બતાવેલા છે। ભગવાન શિવજી એવું કહેવાય છે કે પોતાના ગળાની અંદર પણ એમને વાસુકી નાગને ધારણ કરેલો છે। તો નાગદેવનો મહિમા બહુ વિશેષ રહેલો છે। નાગદેવને એવું કહેવાય છે કે દેવીએ માતાજીએ આયુધ તરીકે ધારણ કરેલો છે। નાગદેવને એવું કહેવાય છે કે પિતૃ ગણવામાં આવે છે, નાગદેવને પૂર્વજ ગણવામાં આવે છે અને આ ધરતીનો ધણી એટલે કે આ ધરતીનો દેવ એને નાગદેવ કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે જ્યારે નાગદેવની પંચમી હોય તો નાગદેવનું વ્રત કરવાથી ધરતીમાંથી આપણને ઘણા બધા લાભ થતા, પરંતુ કઈ વાતોનું ધ્યાન રાખવાનું? નાગપંચમીના દિવસે અમુક બાબતોનું ધ્યાન રાખવું, જેમ કે નાગપંચમીના દિવસે કોઈ નાગને તમારે હેરાન ના કરવો। બીજા નંબરની વસ્તુ, નાગપંચમીના દિવસે જમીન ન ખોદવી। ત્રીજા નંબરના દિવસે નાગપંચમીના દિવસે ઝઘડો ન કરવો। ચોથા નંબર, નાગપંચમીના દિવસે હિંસા ન કરવી અને 5મા નંબરે નાગપંચમીના દિવસે માંસ મદિરા પાનનું સેવન પણ ન કરવું જોઈએ, નહીં તો નાગદેવ એવું કહેવાય કોપિત થાય છે। હવે વાત કરીએ નાગ દોષમાંથી મુક્તિના ઉપાય શું કરવા જોઈએ। જો તમારી જન્મ કુંડલીમાં નાગ દોષ હોય અથવા તમારા ઘરમાં આજુબાજુમાં નાગ બહુ વધારે નીકળતો હોય, નાગના તમને ડર લાગતો હોય, ભય લાગતો હોય, અથવા
નાગદેવના જો વિશેષ આશીર્વાદ લેવા હોય તો તમારે શું કરવું જોઈએ? શક્ય હોય તો સફેદ રંગની ધજા નાગદેવના મંદિરે જઈને અર્પણ કરવી જોઈએ. બીજા નંબરની વસ્તુ, એક માટીના પાત્રની અંદર, માટીના પાત્રમાં દૂધ ભરી અને પીપળનું જે વૃક્ષ હોય, પીપળના વૃક્ષની નીચે જઈને મૂકવાથી એવું કહેવાય છે કે તમારા પિતૃઓ કદાચ કોઈ નાગ યોનિમાં હોય તો એમાંથી એમને મુક્તિ મળે છે અને નાગદેવ પ્રસન્ન થાય છે. પીપળના વૃક્ષની નીચે નાગપંચમીના દિવસે માટીના પાત્રમાં દૂધ ભરીને મૂકવાનું છે. નાગદેવનો શક્તિશાળી મંત્ર કયો છે? ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત. આ નાગદેવનો મંત્ર છે શક્તિશાળી, જેને નાગ ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. જે વ્યક્તિની જન્મકુંડલીમાં નાગદોષ હોય, સર્પદોષ હોય તો આ મંત્રની માળા કરવાથી નાગદોષમાંથી મુક્તિ મળે છે. બીજા નંબરની વસ્તુ, એવું કહેવાય છે કે નાગદેવના આ 9 નામ તમને જે કહું છું એ 9 નામ બોલવાથી સર્વત્રમ વિજયી ભવ. એવું કહેવાય છે કે મનુષ્યના જીવનમાં દરેક કાર્યમાં મનુષ્યને વિજયની પ્રાપ્તિ થાય છે. કેમ કે એનો એક શ્લોક છે, અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચકંબલમ શંખપાલમ ધાતુરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવ નામાની નાગાનમ ચ મહાત્મનમ સાયંકાલે પઠે નિત્યમ પ્રાતકાલે વિશેષત તસ્મૈ વિષ ભયમ નાસ્તિ સર્વત્રમ વિજયી ભવે. છેલ્લે લખ્યું છે સર્વત્રમ વિજયી ભવે. જે વ્યક્તિ નાગદેવના આ 9 નામ બોલે છે અને 9 નામ બોલીને 9 માલા કરે છે અથવા 9 પુષ્પ 9 નામ બોલી નાગદેવને અર્પણ કરે છે, એ વ્યક્તિને સર્વત્રમ વિજયી ભવ, બધી જ જગ્યા ઉપર એ મનુષ્યની વિજયની પ્રાપ્તિ થાય છે. આવું શાસ્ત્રમાં લખેલું છે. તો નાગદેવના 9 નામ કયા છે જે ચમત્કારી છે, જે કરવાથી નાગદેવ પ્રસન્ન થાય છે અને વિજયના આશીર્વાદ તમને પ્રદાન કરે છે? તો 9 નાગ આ પ્રમાણે છે. પ્રથમ નામ છે નાગદેવનું ઓમ અનંતાય નમઃ. નામ છે અનંત, તો આપણે એની આગળ ઓમ લગાવવાનું, પાછળ નમઃ શબ્દ લગાવવાનું, એટલે બની જાય ઓમ અનંતાય નમઃ. આ મંત્ર પહેલો છે. બીજો છે ઓમ વાસુકયે નમઃ. ત્રીજો છે ઓમ શેષાય નમઃ. ચોથો છે ઓમ પદ્મનાભાય નમઃ. પાંચમો મંત્ર ઓમ કંબલાય નમઃ. છઠ્ઠો મંત્ર ઓમ શંખપાલાય નમઃ. સાતમો મંત્ર ઓમ કર્કોટકાય નમઃ. આઠમો મંત્ર ઓમ કાલિયાય નમઃ. અને નવમો મંત્ર ઓમ તક્ષકાય નમઃ. તો આ હતા નાગદેવના 9 નામ, 9 મંત્ર. જે વ્યક્તિ આ નામ બોલીને એની માલા અથવા નાગદેવને સફેદ પુષ્પ અથવા સફેદ કમળનું પુષ્પ જો અર્પણ કરે છે નાગપંચમીના દિવસે, તો એનાથી સર્વત્રમ વિજયી ભવ, બધી જગ્યા ઉપર વિજયની પ્રાપ્તિ થાય છે અને જન્મકુંડલીમાં દોષ હોય તો એમાંથી પણ નાબૂદ થાય છે. અને તમારા ઘરમાં પણ આજુબાજુમાં વધારે નાગ નીકળતો હોય અને તમને ડર લાગતી હોય તો તમારા ઘરની આજુબાજુમાં એક શબ્દ ચોક્કસ લખજો. એક કંકુથી દિવાલ ઉપર લખવાનું, આસ્તિકેના ચ રક્ષિતા. આસ્તિકેના ચ રક્ષિતા, આટલો શબ્દ લખશો તો આજુબાજુમાં નાગ તમને પરેશાન કરતો હશે તો એ તમારા ઘરને, એ જગ્યાને છોડીને ત્યાંથી ચાલ્યો જાય છે. કેમ કે નાગોના મામા છે આસ્તિક મુનિ, અને આસ્તિક મુનિએ નાગોને બચાવ્યા હતા. જન્મજયનું જે યજ્ઞ હતો એમાં જે નાગોને હોમવાનું ચાલુ હતું ને નાગોને મારવામાં આવતા હતા, જન્મજયના યજ્ઞમાં આસ્તિક મુનિએ બચાવ્યા હતા. જેથી નાગદેવ બધા આસ્તિક મુનિનું માન રાખે છે. તો તમે આસ્તિકેના ચ રક્ષિત આવું લખશો તો એ જગ્યામાં, એ ઘરને, એ ભૂમિને છોડીને નાગ ત્યાંથી ચાલ્યો જાય છે. આવું પ્રમાણ ભાગવતની અંદર જણાવેલું છે. તો દર્શક મિત્રો, આજે મેં નાગપંચમીને લઈને સરસ મજાની શ્રેષ્ઠ, સુંદર અને શાસ્ત્રોક્ત જાણકારી આપી છે. જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય ને આ જાણકારી ઘણા બધા લોકો સુધી પહોંચે તો મારા વિડીયોને બને એટલું જલ્દી તમે શેર કરી દો, વિડીયોને લાઈક કરજો, બેલનું બટન પણ ચોક્કસ દબાવજો અને અમારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર પધાર્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ ચોક્કસ કરજો. રહી વાત જન્માક્ષરને લઈને, ગ્રહોને લઈને, જો તમારે કંઈ પણ જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલય જે છે, અમારું કાર્યાલય અમદાવાદમાં આવેલું છે, જ્યાં જ્યોતિષને લઈને શ્રેષ્ઠ જાણકારી આપવામાં આવે છે. તમે એપોઇન્ટમેન્ટ લઈને મારી મુલાકાત આપ કરી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.